સુરતમાં શનિવારે એક મૌલવીની એક હિન્દુ સંગઠનના નેતાની હત્યા સહિતની અન્ય ઘટનાઓના ષડયંત્ર બનાવવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી આરોપીની ઓળખ મૌલવી સોહેલ અબુ બકર તિમોલ હોવાનું જાણવા મળ્યું છે, જે એક દોરા ફેક્ટરીમાં કામ કરતો હતો। આરોપી એક ટીવી ચેનલના મુખ્ય સંપાદકની સાથોસાથ ભાજપના તેલંગાણા ધારાસભ્ય રાજાસિંહ અને પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને પોતાના આકાઓ સાથે મળીને ધમકી આપવાની યોજના બનાવી રહ્યો હતો। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તે પાકિસ્તાન અને નેપાળના લોકોની સાથે મળીને હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મારવા માટે 1 કરોડ રૂપિયાની સોપારી આપવા અને પાકિસ્તાનથી હથિયાર ખરીદવાનું ષડયંત્ર રચી રહ્યો હતો। કસ્ટડીમાં લેવાયા બાદ તેના મોબાઈલમાંથી અનેક આપત્તિજનક સામગ્રી મળી, જેમાં ઉપદેશ રાણાની હત્યા માટે 1 કરોડથી ઓફર પણ સામેલ હતી। તેના માટે તે પાકિસ્તાન અને નેપાળના વ્યક્તિઓની સાથે સતત સંપર્કમાં હતો। તિમોલ આ વર્ષે માર્ચમાં રાણાને ધમકી આપવામાં પણ સામેલ હતો।